બગદાણાની સમગ્ર ઘટના બાદ હવે કોળી સમાજની ન્યાય સભા યોજાઈ, જ્યાં નવનીત બાલદિયા સહિત કોળી સમાજના આગેવાનો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા. આવો સાંભળીએ કોણે શું કહ્યું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. જય જય કોળી સમાજ. વધુમાં એક વાત કરું, આ લડાઈ લડવાની શરૂઆત થાય ને ત્યારે કોઈક ને કોઈક તમને નિરાશાવાદી વાત કરતા હોય કે તમે પહોંચી શકશો, તો છાતી ઠોકીને કેવી છે આ મંચ ઉપરથી કેવી છે, કોળીનો દીકરો છું, કોઈને પણ ન મૂકો, જો લડાઈમાં મેદાનમાં આવી જાવ તો. આભાર મિત્રો તમારો બધાનો. લોકચાહના આપણે બધાને સાથે મળીને આપણે લડવાનું છે. વધુમાં એક શેર કહેવા માંગુ છું, મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર, हार गया जो बिन लड़े उन पर है धिक्कार, उन पर है धिक्कार जो देखे ना सपना, सपनों का अधिकार है असल अधिकार अपना. तू माटी का लाल है कोई मिट्टी या कंकड़ नहीं, तू माटी का लाल है या मिट्टी या कंकड़ नहीं, तू समा बदल के रख देगा, इतिहास लिखेगा भूल नहीं, इतिहास लिखेगा भूल नहीं. तो भोर का पहला तारा है, परिवर्तन का एक नारा है, तो भोर का ये पहला तारा है, परिवर्तन का एक नारा है. ये अंधकार कुछ पल का है, ये अंधकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है, सब कुछ तुम्हारा है. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય જય કોળી સમાજ. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું, જે કઈ પણ થયું છે તે સારું થયું છે, જે કઈ પણ થશે તે પણ સારું થશે, અને જે કઈ પણ ભવિષ્યમાં પણ થવાનું છે તે પણ આપણા સૌ માટે સારું છે. તો જય જય કોળી સમાજ. આભાર. આભાર કિશનભાઈ. ત્યાર પછી પડદા પાછળ રહીને જેને કામ કર્યું અને સાથનો સહકાર આપ્યો છે ત્યારે આપણે કહી શકીએ હે પાર્થ, હે પાર્થ, સરાવ બાણ હવે યુદ્ધ જ કલ્યાણ. જ્યાં સુધી પીએ ડાંગરના પટ્ટા ન ઉતરે ને ત્યાં સુધી યુદ્ધ જ કલ્યાણ. જેમને પડદા પાછળ રહીને કામ કર્યું છે, આપને સૌને માર્ગદર્શન આપ્યું છે, અને જેમને આત્મવિલેપન કરવાનો વારો આવ્યો પડ્યો. જય જય કોળી સમાજ. જય જય કોળી સમાજ. જે મારી ઉપર ઘટના ઘટી એ બદલ કોળી અને ઠાકોર સમાજ જે એક થયો છે એ બદલ સૌનો આભાર માનું છું. અને જે આપણા આગેવાનો એમએલએ સાંસદો જે એમને આપનો સાથ અને સહકાર આપ્યો છે ને આપને ન્યાયની દિશા તરફ લઈ ગયા છે એ બદલ સરકારે પણ થોડું ધ્યાન દોર્યું છે. તો એ બદલ સરકારશ્રી ને જે આપણી લીગલ ટીમ અને અહીંની જે ભાવનગરની ટીમ છે એ આવેલા તમામ આપણા વડીલો, મિત્રો, બહેનો, બાળકો, જે મીડિયા મિત્રો છે, જે સોશિયલ મીડિયા મિત્રો છે, એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને વિશેષમાં એ કહેવા માગું છું કે મારી જેમ જે બીજા આપણા વિસ્તારના પીડિતો છે અહીંયા આવેલા છે, તો એમને પણ હું વિનંતી કરું કે આગળ આવે અને એની જે કાંઈ છે આપવીતી મારી જેમ એ મીડિયા મિત્રોની સામે એમની રજૂ કરે. વધારે તો હું નથી કહેવા માંગતો, પણ જો કોળીનો દીકરો છું, એક કોળીના દીકરાને મારવા માટે 8-8 દાડિયા કરવા પડે, અને એ પાછા એને છેતરીને લઈ જવો પડે. બાકી જો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ, મોરે મોરો આવે તો. આપણે અહીંયા કોણ આવેલા છે? બધા મહેમાનો એ નહીં, આપણે પીડિત કોણ આવેલા છે મીડિયા મિત્રોની સામે એમનું જે કાંઈ હોય રજૂ કરે. અને સરકારશ્રીને વિનંતી કરું છું, મારા સમાજના હોય તોય ભલે અને અન્ય સમાજના હોય તોય ભલે, જો એ સાચા છે તો એને ન્યાય મળવો જોઈએ મારી જેમ. અને જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં બગદાણા ખાતે ન્યાય સભા અને સંમેલન બેય થશે, અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરીશું. એટલી મોટી સંખ્યામાં જ્યારે મારો કોળી સમાજ ઉપસ્થિત હોય, આમ તો કહેવાય કે મને
ક્યારનું મન થતું હતું કે ક્યારે હું કહું કે ઓહો આટલી મોટી કોળી સંખ્યામાં કોળી સમાજ બેઠો હોય ત્યારે સાચા અર્થમાં આજે કોળી સમાજ જાગૃત થયો હોય અને મને કહેવાનું મન થાય તો આજે આપણે અત્યાર સુધી મને એવું લાગે છે કે જેટલી સંખ્યા છે એટલા મોટા અવાજમાં જે કાર નથી બોલ્યો. હજી આ અવાજ તો ખાલી ભાવનગર સુધી જ છે. હજી આ અવાજને આપણે ગાંધીનગર સુધી પહોંચાડવાનો છે અને ત્યાંથી દિલ્હી પહોંચે ઠેઠ. તો એકવાર મુઠ્ઠી વાળીને બે હાથ ઊંચા કરીને જય જય કોળી સમાજ કે આજે આટલી મોટી સંખ્યામાં અમારા એક આહવાનથી કે ભાઈ ન્યાય સભા કરવી છે. ન્યાય સભા મતલબ કે આપણે જે નવનીતભાઈને બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયા ઉપર જે અત્યાચાર અને અન્યાયો થયા છે તેની સામે આ અમારી ભાવનગર ટીમના અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એકત્રિત થઈને જે આ લડત લડતા હતા એ લડતમાં આપણે થોડા કામયાબ તો થઈ ગયા, પણ આ લડત હજી અહીંયા પૂરી નથી થતી. હજી આવા આપણા સમાજમાં ઘણા બધા નવનીતભાઈ બાલદિયા ઉપર ગયા સમયમાં અત્યાચારો થયા છે અને આ અત્યાચારો જો આપણે આવી રીતે જાગૃત નહીં બનીએ તો આવનારા સમયમાં પણ થશે. પણ હવે હું કહેવા માંગુ છું, મારી ઉંમર તો નાની છે, નાના મોટે મોટી વાત કરું છું, તો આજે અમારા વડીલો યુવાનોને કહેવા માંગુ છું કે આ લડત ત્યાં સુધી પૂરી ન થવી જોઈએ જ્યાં સુધી કોળી સમાજનો અવાજ એક જ માણસ જાય અને અવાજ સાંભળવા ન આવે. જે કોઈ પ્રશાસન હોય, જે કોઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં કોળી સમાજનો દીકરો જાય અને એની ફરિયાદ ન લેવામાં આવે. એ બધા અત્યાર સુધી જે આપણી ઉપર અત્યાચારો થયા છે એ બંધ થવા જોઈએ અને હવે આપણે ખરા અર્થમાં જાગૃત થવાનું છે. અને આ કાર્યક્રમમાં ગુજરાતભરના કોળી સમાજ, અમે તો ભાવનગર જિલ્લાનું કહેતા હતા પણ આજે જોવા મળ્યું કે ગુજરાત આખામાંથી દરેક તાલુકામાં દરેક જિલ્લામાંથી કોળી સમાજના ભાઈઓ જે સ્વયંભૂ આજે અહીંયા ભાવનગરની પશ્ચિમ વિધાનસભાની ભૂમિ ઉપર ઉપસ્થિત છે, ત્યારે અમે ભાવનગરના કોળી સમાજ વતી આપ સર્વેનો ખૂબ જ દિલથી હું અને અમારી ટીમ દરેકનો આભાર માનીએ છીએ. અને આ કાર્યક્રમમાં જે લોકો ઉપસ્થિત રહ્યા અને અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા ત્યારે અમને સાથ અને સહકાર આપ્યો તેવા મિત્રોને કેમ ભૂલાય. તો આપણી વચ્ચે આપણા ભામાસા એવા કાળુભાઈ નું તો કહી દીધું કે કાળુભાઈએ આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી લીધી. તેમજ ડીકે ટ્રાવેલર્સ વાળા ધર્મેન્દ્રભાઈ ગોહિલ તે આ કાર્યક્રમમાં 5000 રૂપિયાનું આપણને યોગદાન આપ્યું છે, તેને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તેમજ અશોકભાઈ લાઠિયા 1100 રૂપિયાનું યોગદાન આપ્યું છે, તેમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તેમજ અમારા વિસ્તારના વડીલ એવા ગોબરભાઈ બારૈયા જ્યારે અમે આ કાર્યક્રમની શરૂઆત કરતા હતા. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.